નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર. આ જે મોડેલ પેપર છે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત જ તૈયાર કરવામાં આવ્યું છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો 80 ગુણનું તમારું પેપર રહેશે. સમય રહેશે 3 કલાક. તો જોઈએ હવે સંપૂર્ણ જે મોડેલ પેપર સોલ્યુશન સાથે. પ્રશ્ન 1, અવિભાગ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 5 ગુણ રહેશે. ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં 60,000 ગામડાઓ હતા. તો આ વિધાન શું છે? ખોટું વિધાન છે. જોઈએ આગળ. અહુમના લોકોએ ચોખાની નવી પદ્ધતિને શોધી હતી. તો જવાબ છે સાચું વિધાન. ભીલ કુળના કેટલાક લોકો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. ખોટું વિધાન છે. અકબરે કમલખા ગખ્ખરને મનસબદાર બનાવ્યા હતા. તો જવાબ છે સાચું. અહોમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ લેવાતું તે પાઈક કહેવાતા. તો આ વિધાન પણ શું છે? સાચું છે. જોઈએ હવે બંધ બેસતા જોડકા જોડો. 5 ગુણ રહેશે. અવિભાગ અને બ વિભાગ. તો અહીં કાંગસિયા, વણઝાર, નટ બજાણિયા, માલધારીટી. તો અહીં જે જવાબો બમાં આપવામાં આવ્યા છે તો વણઝારા જે છે અહીં સૌપ્રથમ જોઈએ તો અહીં 5 જેટલા તમને 5 માર્ક્સનું બંધ બેસતા જોડકા પૂછાશે. તો 5 જોડકાઓ જોડવાના રહેશે. તો ફર્સ્ટ જે છે તો અહીં જે કાંગસિયા જે છે તો સાચો ઉત્તર શું થશે? અહીં સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ. વણઝાર તો સાચો ઉત્તર થશે અહીં વણઝારમાં સાચો ઉત્તર થશે કોંઢોનો સમૂહ. નટ બજાણિયા તો સાચો ઉત્તર થશે દોરડા પર કરતબ કરનાર. નેક્સ્ટ માલધારીટી તો સાચો ઉત્તર શું થશે? ફોરમાં જે છે સાચો ઉત્તર થશે નેશમાં રહેનાર. નેક્સ્ટ વણઝારા તો સાચો ઉત્તર થશે અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો. 4 ગુણ. સંત કબીર વ્યવસાયે ખાલી જગ્યા હતા. તો સંત કબીર વ્યવસાયે વણકર હતા. સંત જ્ઞાનેશ્વરે ફક્ત 15 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા પરની ટીકા ખાલી જગ્યા લખી હતી. તો જવાબ છે જ્ઞાનેશ્વરી. ખાલી જગ્યા 1, ભક્ત કવિત્રી હતા. જવાબ છે મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા. નેક્સ્ટ જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ પદની રચના ખાલી જગ્યાએ કરી હતી. તો જવાબ છે નરસિંહ મહેતાએ. બ વિભાગ મને ઓળખો. 4 ગુણ. હું ગુજરાતી ભાષાનો આદિ કવિ છું. તો જવાબ છે નરસિંહ મહેતા. મેં બંગાળમાં હરિબોલના મંત્ર ગુંજતો કર્યો હતો. જવાબ છે ચૈતન્ય મહાપ્રભુ. હું શીખ ધર્મનો સ્થાપક છું. તો જવાબ છે ગુરુ નાનક. નેક્સ્ટ મેં અજમેરમાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તો જવાબ છે મોઇદ્દીન ચિસ્તી. નેક્સ્ટ પ્રશ્ન 3, વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આમ હિન્દી, ગુજરાતી તમામ વિષયોના મોડેલ પેપરો મૂકી દેવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મોડેલ પેપરોને 2 થી 3 વખત જોઈ લેવું. જોઈએ આગળ હવે પ્રશ્ન 3, નીચે આપેલ પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. 8 ગુણ છે. કૌંસમાં આપેલ વિગતોનું ભાષા અને નૃત્યોમાં વર્ગીકરણ કરો. બંગાળી ભાષા, ભરતનાટ્યમ, મલયાલમ અને બિહુ. જે બંગાળી જે છે એ ભાષા છે. નેક્સ્ટ મલયાલમ પણ ભાષા છે. જ્યારે નૃત્યો જે છે ભરતનાટ્યમ, બિહુ જે છે નૃત્યો છે. બીજો પ્રશ્ન, મંદિરની સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે? કયા કયા? તો મંદિરની સ્થાપત્ય શૈલીના 3 પ્રકાર છે. ફર્સ્ટ નાગર, સેકન્ડ દ્રવિડ શૈલી અને ત્રીજી છે વેસર શૈલી. ત્રીજો પ્રશ્ન, કથક કયા 2 ધરાઓના વહેંચાયેલું છે? તો કથક જે છે જયપુર અને લખનઉ આ 2 પરંપરાઓ ધરાવમાં વહેંચાયેલું હતું. ગુજરાતમાં ઉજવાતા ઉત્સવના નામ. તો ગુજરાતમાં જે ઉત્સવો જે છે ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, નવરાત્રી, દિવાળી, જન્માષ્ટમી, રક્ષાબંધન, મહાશિવરાત્રી. નેક્સ્ટ ગુજરાતના મેળાઓના નામ જણાવો. તો ગુજરાતમાં જે મેળાઓ જે છે એ વિવિધ જિલ્લાઓમાં જે યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, વોંઠાનો મેળો અમદાવાદ, ભવનાથનો મેળો જુનાગઢ, શામળાજી ગદાધરનો મેળો, પલ્લીનો મેળો, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા, સરખેજનો મેળો અમદાવાદ,
ગોળ ગધેડાનો મેળો ગરબડા દાહોદ, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા, માધવપુરનો મેળો માધવપુર પોરબંદર, મીર દાતારનો ઉર્ષ મુબારક ઉનાવા અને મહેસાણા જાણીતા મેળાઓ છે. જોઈએ હવે પ્રશ્ન 4. મુદ્દાસર લખો કોઈ પણ બે. 8 ગુણ. સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન. તો રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાર્યવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં જે આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. જોઈએ આગળ ટૂંક નોંધ લખો. છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજી જે છે એ 17મી સદીના મહાન શાસક હતા. તેમણે મુગલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના જે સુલતાન પોર્ટુગીઝ વગેરેને હંફાવી દક્ષિણમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દક્ષિણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશો મેળવીને વિશાળ મરાઠાઓનું સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજા કલ્યાણ શાસન તંત્રની રચના કરી હતી. છત્રપતિ શિવાજી એ સહિષ્ણુતા અને ઉદારતા દાખવ્યા હતા. તેઓ કાબેલ વહીવટકર્તા અને ઉત્તમ રાજનીતિજ્ઞ હતા. તેમણે પુણે અને મુત્સદગીરીથી દક્ષિણમાં હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. જોઈએ 3. પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. તો જવાબ જોઈએ હવે. તો પેશવા બાજીરાવ જે છે પ્રથમ ની સિદ્ધિઓ જે છે તો નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતો. તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે માળવા, ગુજરાત, બુંદેલખંડ જીતી લીધા હતા. તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેણે જંજીરાના સીડીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લાઓ મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું. તેણે પોતાની કુનેહથી રાજ્યના શાંતિ અને સલામતી જાળવી હતા. આ બધી સિદ્ધિઓને કારણે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે. તો અહીં જે બાળકો જે લોંગ ક્વેશ્ચનો છે એ લોંગ ક્વેશ્ચનની તમને ખાલી જગ્યા MCQ પણ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જે લાઈક કરવાનું બાળકો ભૂલતા નહીં. જોઈએ આગળ પ્રશ્ન 5. નીચે આપેલ ટૂંક જવાબી પ્રશ્નના ઉત્તર લખો. 8 ગુણ. તમારા મામાનું ઘર પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો? બાળકો અહીં જે આ પ્રશ્ન જે છે એ તમારે પોતાના વિચારો અહીં લખવાના છે કે જે ઘર જે છે એ પૂર પ્રભાવિત છે તો શું તમે તેમ મદદ કરી શકશો, કઈ રીતે મદદ કરી શકશો. જોઈએ આગળ ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ ટૂંકમાં જણાવો. તો ભૂકંપ સમયે જે સાવચેતીઓ જે છે તમે શાળામાં હો તો સૌપ્રથમ વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું, માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનમાં આવતા સમાચારો સાંભળવા, ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાસભાગ ન કરવી, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા, ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે, અફવાઓથી દોરાવું નહીં. જોઈએ આગળ હવે કુદરતી આપત્તિઓના કોઈ પણ 4 નામ લખો. તો બાળકો ખાસ આ સંપૂર્ણ મોડેલ પેપર છે તમને ઘણું બધી રીતે ઉપયોગી થશે. આ પ્રમાણે જ પૂછાશે પરીક્ષામાં. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોવું. તો જોઈએ હવે કુદરતી આપત્તિઓના નામો. અહીં 4 નામો, અહીં ઘણા બધા નામો આપવામાં આવ્યા છે જે કુદરતી આપત્તિઓ છે. સૌપ્રથમ જોઈએ તો ભૂકંપ, વાવાઝોડું, પૂર, દરખાસ્ત, જે જ્વાળામુખી વિસ્ફોટ, ભૂસ્ખલન, તોફાન, હિમવર્ષા, તીવ્ર તાપમાન, સુનામી. તો આ સંપૂર્ણ જે છે કુદરતી આપત્તિઓ છે. જોઈએ આગળ આપત્તિની કોઈ પણ 4 અસરો જણાવો. તો આપત્તિની મુખ્ય જે છે અસરો જોઈએ તો પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેની મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતા વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે. તો બાળકો આ જે આપત્તિઓ જે છે એમાં ઘણું બધું નુકસાન થાય છે. આપણે ત્યાં જે કચ્છમાં 2001માં પણ જે ભૂકંપ આવ્યો હતો ઘણું બધું નુકસાન થયું હતું. જોઈએ આગળ તો તમે પણ બાળકો જે એક આપત્તિઓ જણાવો છે તમારા ગામ, તમારા જિલ્લા કે તાલુકામાં ઘણું બધું નુકસાની કર્યું છે તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે અમારો આ જિલ્લો છે અને અમારા ગામમાં જે કુદરતી આપત્તિને લીધે આ કઈ નુકસાની થઈ છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. જોઈએ આગળ આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે.
જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિ ગુમાવી હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે. નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનો અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે. રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતા સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5. તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને તુચ્છ નામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? તો બાળકો અહીં ખાસ જે આ પ્રશ્નનો જવાબ પણ તમારે મોકલવાનો રહેશે. તમે શું કરશો કે તમારા ઘર જે છે દરિયા કિનારે હોય, સરકાર દ્વારા તમને તુચ્છ નામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? જોઈએ આગળ પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 6 ગુણ રહેશે. તો ફર્સ્ટ જોઈએ જંગલોનું મહત્વ જણાવો. તો જંગલોનું મહત્વ જોઈએ તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું શાક, શાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. જંગલોનું આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ વિશેષ છે. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવીને ભેજ જાળવી રાખે છે તેમજ વધુ વરસાદ લાવવા ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. જોઈએ હવે પ્રશ્ન 2. વન્ય જીવ સંરક્ષણ માટે કયા કાયદાકીય પગલાં લેવા જોઈએ? તો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો પૂછાશે જ. જોઈએ જવાબો કે વન્ય જીવન સંરક્ષણ માટે જે કાયદાકીય પગલાં જે લેવામાં જોઈએ તો વન્ય જીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. જંગલના વન્ય જીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. જંગલ વન્ય જીવોનું કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્ય જીવોનું મહત્વ સમજાવી વન્ય જીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા. વન્યજીવોની તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જોઈએ આગળ ટૂંક નોંધ લખો. કચ્છનું રણ. તો કચ્છનું રણ જે છે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમે આવેલું છે. તેની પશ્ચિમે પાકિસ્તાન દેશ અને ઉત્તર પૂર્વે રાજસ્થાન રાજ્ય આવેલું છે. કચ્છના રણના 2 ભાગ છે, મોટું રણ, નાનું રણ. કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા કચ્છની મધ્યમાં નાનું રણ આવેલું છે. તેમનો કુલ વિસ્તાર 27,200 ચોરસ કિલોમીટર છે. આ રણ પ્રદેશ ખંડીય છાજલી ઉંચકવાથી રચાયા હોવાનું મનાય છે. કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. કચ્છના રણ પ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે. કચ્છના મોટા રણ કરતા નાનું રણ જલ્દી સુકાઈ જાય છે. પાણી સુકાતા જમીન પરના ક્ષારનો પોપડો જામે છે જે સફેદ રણનું સ્વરૂપ ધારણ કરે છે. કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે. અહીં વરસાદ બહુ ઓછો પડે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 7. ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો. 6 ગુણ. તો તમને ભારતનો નકશો પણ પૂછાશે. અહીં લદાખ, નર્મદા નદી, કચ્છનો અખાત, હિમાલય, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર. તો જોઈએ અહીં જે લદાખ છે, હિમાલય છે, રાજસ્થાન છે, નર્મદા રિવર છે. તો આ પ્રમાણે તમારે જે કચ્છનો અખાત પણ અહીં દર્શાવવામાં આવ્યો છે. તો ભારતનો નકશો પણ પૂછાશે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 8. નીચે આપેલા જોડકા જોડો. તો ફર્સ્ટ જે છે અ વિભાગ અને બ વિભાગ જોડવાનો રહેશે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. તો સાચો ઉત્તર છે શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી. જવાબ છે સુષ્મા સ્વરાજ. ભારતીય મૂળના મહિલા અવકાશયાત્રી. તો સાચો ઉત્તર છે જે અવકાશયાત્રી કલ્પના ચાવલા. નેક્સ્ટ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન. તો સાચો ઉત્તર છે જે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. નેક્સ્ટ જોઈએ ભારતના વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલ ચિત્રને ઓળખી તેના નામ લખો. સ્ક્રીન પર તમે જોઈ શકો છો. કમેન્ટ કરીને જણાવો જે ફર્સ્ટ નંબરનું જે આપવામાં આવ્યું છે ચિત્ર, જે સંત લોકો જે છે એમનું ચિત્ર શું છે. ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. અહીં સેકન્ડ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો. તો ફટાફટ બાળકો કોમેન્ટ કરીને જણાવો કે આ જે ચિત્રો જે છે
શાના ચિત્રો છે, કોણ છે. અહીં નેક્સ્ટ જે ચિત્ર જે પણ દર્શાવવામાં આવ્યું છે, થર્ડ ચિત્ર છે, ફોર્થ ચિત્ર છે. તો ફટાફટ સૌપ્રથમ બાળકો કોમેન્ટ કરીને જણાવો કે આ જે ચિત્ર જે છે આ પ્રમાણે તમને પરીક્ષામાં પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે શાનું ચિત્ર છે. અહીં તમે સ્ક્રીન પર ફરીથી પણ જોઈ શકો 1, 2, 3 અને 4. તો બધા જે બાળકોએ કોમેન્ટ કરી દીધી હશે. તો હવે જોઈશું આપણે એમના જવાબો. તો ફર્સ્ટ જે છે ગુરુ નાનક છે, સેકન્ડ તુલસીદાસ છે, થર્ડ નરસિંહ મહેતા છે અને અંતે છે આ જ્ઞાનેશ્વર. જોઈએ આગળ હવે પ્રશ્ન 9. ટૂંક નોંધ લખો. 9 ગુણ. ટેલિવિઝનના ફાયદા અને ગેરફાયદા. તો ટેલિવિઝન એ આજનું સૌથી વધુ લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. તેના મુખ્ય ફાયદાઓ છે જોઈએ તો સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાતો વગેરે જોવા સાંભળવા મળે છે. પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મળી શકાય છે. તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે. ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે. ગેરફાયદા જોઈએ તો ટીવી જોવાથી ભણવાનો રમવાનો ઓછો થઈ જાય. બહુ વખત ટીવી જોવાથી આંખો દુખી શકે છે. ચશ્મા લગાવવા પડે છે. ટીવી જોતા બાળકોને ચાલવું ફરવું ઓછું કરે છે, જેની કારણે શરીર મજબૂત નથી. વધુ ટીવી જોવાથી મિત્રો પરિવાર સાથે વાતો કરવી ઓછી થઈ જાય છે. આમ તમે બીજા પણ જે છે તમે ગેરફાયદા લખી શકો. જોઈએ આગળ કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ. માનવ સર્જિત કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવામાં આવેલ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો, મોસમની ગતિવિધિ, અન્ય કાર્યક્રમ પૃથ્વી પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનો પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલ પાણી, ખનિજોની માહિતી મેળવી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને, તેના રસ્તાને જાણી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે અત્યંત ઉપયોગી છે. જોઈએ મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ. તો અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન પર સંપૂર્ણ આ જે માહિતી પ્રાપ્ત થાય છે મોબાઈલથી. જોઈએ આગળ સંચાર તંત્રનું મહત્વ જણાવો. તો સંચાર તંત્રનું જે મહત્વ પણ અહીં સંપૂર્ણ આન્સર સાથે દર્શાવવામાં આવ્યું છે. જોઈએ હવે પ્રશ્ન 10 અને અંતિમ પ્રશ્ન. બજારના પ્રકારો જણાવી કોઈ પણ એક બજાર વિશે સવિસ્તર સમજાવો. તો બજારના પ્રકારો જોઈએ તો મોહલ્લા બજાર, સાપ્તાહિક ગુર્જરી બજાર, મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. અહીં સંપૂર્ણ શોપિંગ કોમ્પ્લેક્સ વિશે જણાવવામાં આવ્યું છે. જોઈ શકો છો સ્ક્રીન પર તમે સંપૂર્ણ આન્સર. નેક્સ્ટ જોઈએ હવે જે ગ્રાહક કોને કહેવાય. ગ્રાહકના અધિકારોના નિયમો જણાવો. અધિકારો જણાવો. તો કોઈ વેપારી, દુકાનદાર કે સંસ્થા કે વ્યક્તિ પાસેથી નાણાં ચૂકીને પોતાના વપરાશ માટેની ચીજ વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક તરીકે ઓળખાય છે. તો અહીં સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર અને ફરિયાદ નિવારણનો અધિકાર. જોઈએ આગળ ગ્રાહકની ફરજો. એ સંપૂર્ણ ફરજોનો પણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. સંપૂર્ણ પીડીએફ જે છે તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં મળી જશે. તો ખાસ બાળકો ચેનલ હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અહીં પ્રમાણિત ચીજવસ્તુઓની નિશાનીઓ એ પણ દર્શાવવામાં આવી છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. અને આ સંપૂર્ણ જે પીડીએફ જે ટેલિગ્રામમાંથી મેળવી લેવું. જય હિન્દ બાળકો, વંદે માતરમ.